નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના દીકરા અનંત અંબાણીને કોણ નથી ઓળખતું? અનંત અંબાણીને પ્રકૃતિ પ્રેમીની સાથે પશુ પ્રેમી પણ કહેવામાં આવે છે. તેમનું એક ખૂબ મોટું ઉદ્યાન પણ છે જ્યાં તેઓ પ્રાણીઓની દેખરેખ કરે છે. ફરીથી હાલ તેઓ ચર્ચામાં છે અને શા માટે, આવો જાણીએ. તો વર્ષ 1993માં પાબ્લો એસ્કોબર પોલીસની ગોળીથી મૃત્યુ થયું. હવે એ સમયે કોલંબિયામાં ગેરકાયદેસર રીતે કેટલાક દુર્લભ પ્રાણીઓને લઈને આવ્યા, જેમાંથી એક નર માદા હિપ્પોની જોડી હતી. એ સમયે તેમને કોકેન હિપ્પો કહેવાતા હતા. હવે પછી તેમની સંખ્યામાં વધારો થયો અને કોલંબિયાએ તેમના નિયંત્રણ માટે ઘણા ઉપાયો પણ અજમાવ્યા, પરંતુ લાભ નહીં થયો. હવે આપણે વાત એટલા માટે કરી રહ્યા છીએ કે કોલંબિયાએ આ 80 હિપ્પોને મારી નાખવાનો નિર્ણય લીધો છે. હવે આ જ હિપ્પોને બચાવવા માટે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આગળ આવ્યા છે. અનંત અંબાણીએ જ કહ્યું છે કે તેઓ આ હિપ્પોને ગુજરાતમાં આવેલા તેમના વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારા ખાતે લઈ જશે. જોકે કોલંબિયાએ અનંત અંબાણીની જે ઓફર છે, હજી સુધી એનો કોઈ જવાબ નથી મળ્યો. કોલંબિયાના પર્યાવરણ મંત્રીને એક પત્ર લખીને વનતારાના સીઈઓએ જણાવ્યું કે તેઓ આ હિપ્પોના બાકી રહેલા જીવનકાળ સુધી સંરક્ષણ આપવા માટે તૈયાર છે. સીઈઓએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ દરખાસ્ત પાછળનો મુખ્ય વિચાર દરેક જીવન મૂલ્યવાન હોય અને વનતારા માને છે કે શક્ય એટલું જીવનને બચાવવું આપણા બધાની જવાબદારી છે. પાબ્લો એસ્કોબાર હિપ્પોને હેસિન્ડા નેપોલેસ નામના ફાર્મમાં રાખતો હોય, જે વૈભવી સંપત્તિ પાટનગર બોગોટાની ઉત્તર પશ્ચિમ દિશામાં 250 કિલોમીટરના અંતરે છે. હવે તેમના મૃત્યુ પછી આ બંને હિપ્પોને મુક્ત કરાયા, જેને કારણે કોલંબિયાની મગડલેના દીના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં તેમની સંખ્યા વધવા લાગી. હવે આ હિપ્પોની સંખ્યાને કાબૂ કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કોલંબિયાના પર્યાવરણ શાસ્ત્રીઓને મતે આફ્રિકાની બહાર હિપ્પોનું સૌથી મોટું જૂથ છે અને કોલંબિયા માટે એક બહારની પ્રજાતિ છે જે ત્યાંની સ્થાનિક પ્રજાતિઓને ભગાડી રહી છે. હવે હિપ્પોના જૂથે મગડેલા નદી પાસે માછીમારી પર નભતા ગામડા પર પણ હુમલો કર્યો. જોકે વર્ષ 2024 અનંત અંબાણીએ પોતાના લગ્નના કેટલાક પ્રસંગોમાં વનતારામાં પણ આયોજિત કર્યા હતા અને આ લગ્ન આખા વિશ્વની મીડિયાએ નોંધ લીધી હતી. પાબ્લો એસ્કોબર મેડેલિન કાર્ટેલનો એક લીડર હોય જે કોકેન કિંગ તરીકે ઓળખાતો. હવે માયામીથી દક્ષિણ અમેરિકા સુધી એ ડ્રગ સ્મગલિંગ માટે કુખ્યાત હતો અને અંદાજિત તે $30 બિલિયન કમાણી પણ કરતો હતો. પાબ્લો એસ્કોબર આ ડ્રગ કાર્ટેલના લીડર તરીકે 10 વર્ષ સુધી વર્ચસ્વ રાખ્યું. સાથે સાથે તેણે અપહરણ, સેંકડો હત્યા, લાંચ, બોમ્બ ધડાકા, અન્ય ડ્રગ્સ ગેંગ્સ સાથે ઘર્ષણ સંબંધિત ઘણા ગુનામાં એનું નામ પણ સામેલ હતું અને ટૂંકા ગાળા માટે તેણે રાજકીય નેતા તરીકે સેવા પણ આપી હતી. તો હાલમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કોલંબિયાની લાંબા સમયથી ચાલતી હિપ્પો એટલે કે હિપ્પોપોટેમસ સંબંધિત મુશ્કેલી નિરાકરણ માટે આગળ આવી ગયા છે. આ હિપ્પો કોલંબિયાના ડ્રગ કાર્ટેલ લીડર પાબ્લો એસ્કોબાર સાથે સંકળાયેલા છે, જેમનું મૃત્યુ 1993માં થયું હતું અને ત્યાર પછી તેમને જે આ હિપ્પોપોટેમસની જે સંખ્યા વધવાની શરૂ થઈ ગઈ. હવે કોલંબિયામાં આ 80 હિપ્પોપોટેમસને મારી નાખવાના સંકેત દેખાઈ રહ્યા છે. તેમણે આવો નિર્ણય લીધો હોઈ શકે, પરંતુ અનંત અંબાણી હવે તેમને બચાવી પોતાના જામનગર સ્થિત વનતારા હેઠળ લાવવામાં માંગી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમના ઓફર માટે તેમને કોઈ જવાબ નથી મળ્યો. પરંતુ આજે આખી બાબત છે ખૂબ ચર્ચામાં હાલ છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.